1 વાગે પ્લેનમાં બેઠીને વાતચીત કરી વિડીયો કોલથી. અચ્છા, વિડીયો કોલ કર્યો. બેઠા બધું બતાવ્યું. રસ્તો મજાક કરતા 20 મિનિટમાં તો પછી સમાચાર આવ્યા. છેલ્લા 24 કલાકમાં પોસ્ટમોર્ટમ રૂમની બહાર અનેક એવી આંખો છે જે પોતાના સ્વજનોને શોધી રહી છે. અનેક આંખો એ પીડા સાથે, સુકાયેલા આંસુ સાથે એવી રાહ જોઈ રહ્યા છે કે અમને અમારા સ્વજનો મળી જાય. મા છે, બાપ છે, એવા લોકો પણ છે કે જે લોકો નથી ઓળખતા અને છતાં પણ અહીંયા રાહ જોઈ રહ્યા છે કે આ દુર્ઘટનામાં અમારા તો ક્યાંક અહીંયા નથી. અનિલભાઈ છે આપણી સાથે. અનિલભાઈના દીકરા 30 વર્ષના હતા અને એ 2 વર્ષથી લંડનમાં સ્થાયી હતા અને અત્યારે અહીંયા આવ્યા હતા અને પછી પ્લેન ક્રેશની દુર્ઘટનામાં એમનું મૃત્યુ થયું છે. એમના પુત્રવધુ અને એ બંને લંડનમાં રહેતા હતા. અનિલભાઈ, આપના દીકરાની ઉંમર શું હતી અને એ કેટલા વર્ષથી લંડનમાં રહેતા હતા? 30 વર્ષની ઉંમર છે મેડમ, અને 2 વર્ષથી ત્યાં કામ કરતા હતા, ભણવા ગયા હતા? સ્ટુડન્ટ વિઝા ઉપર ગયા હતા. એની વહુના સ્ટુડન્ટ વિઝા હતા, એની ઉપર એ ગયો હતો. 2 વર્ષથી 2 વર્ષના વિઝા એક્સચેન્જ થઈ ગયા, કોલેજ પૂરી થઈ ગઈ, ડિગ્રી મળી ગઈ, પાસ થઈ ગઈ વહુ. 2 વર્ષથી જોબ કરતા હતા એમની જોડે. 2 વર્ષે આજે એના સારા દિવસો આવ્યા. મિસકેરેજ થઈ ગયું ત્યાં મેડિકલ. પછી ત્યાં મેડિકલ સારવાર બરોબર મળી નહીં, એટલે અહીંયા આવ્યા ટ્રીટમેન્ટ કરાવવા માટે. 2 વર્ષે ટ્રીટમેન્ટ કરાવી અને 12 તારીખે જવાના હતા. કાલે પ્લેનની ટિકિટ આવી હતી એની. નીકળ્યા, એરપોર્ટ મૂકી આવ્યો, 11 આગળ પહોંચ્યો, અંદર ગયા, બોર્ડિંગ થયું 12 વાગે. બધું પતી ગયું, ફોન આવ્યો. પછી તમે એમને મૂકવા માટે ગયા? આ તમારા માટે છે? અચ્છા, અને છેલ્લે તમે એમને મૂકીને આવ્યા ત્યારે શું હતું? પાછા ક્યારે આવવાના હતા? શું વાતચીત થઈ? મને આ વખતે આવ્યો તો મારો પાસપોર્ટ નહોતો, પાસપોર્ટ કરાવ્યો તાત્કાલમાં. તમારે ત્યાં જવાનું હતું? હા, એ કે 4-6 મહિના પપ્પા હું તમારા બંને ગયા, પપ્પા તમને ત્યાં બોલાવી લઈશ, અમારી જોડે રહેજો. કારણ કે હું એ 2 ગયા પછી હું એકલો જ હતો. તમે અહીંયા શું કામકાજ કરો છો? હું અહીંયા સિક્યુરિટીમાં સુપરવાઇઝર છું. મારા બધા સિક્યુરિટી સર્વિસીસ, એમાં હું સુપરવાઇઝરનું કામ કરું છું. પેટે પાટા બાંધીને દીકરાને ફોરેન મોકલ્યો હોય કે ભણી ગણીને મોટો થશે? પાટા બાંધીને દેવા કરીને મોકલ્યો. વેલ સેટાઈ થઈ ગયો હતો 2 વર્ષમાં. કમાવાનું બધું થયું વ્યવસ્થિત. એમના લગ્નને કેટલો સમય થયો હતો? 7 વર્ષ. 7 વર્ષ. અને અહીંયા ટ્રીટમેન્ટ માટે એ આવ્યા હતા? ત્યાં પ્રેગ્નન્સી મિસકેરેજ થઈ ગઈ હતી. પછી કંઈ ટ્રીટમેન્ટ બધું એ કરવાનું હતું, નાતું થતું. ડૉક્ટરો થઈને રાહ જોવા કરતા હતા. સેકન્ડ ટાઈમ થાય તો તકલીફ પડે, એટલે પછી અહીં આવ્યા અને અહીંયા આગળ બધું ડૉક્ટર જોડે ત્યાંથી જ એને વાત કરી હતી. પછી અહીંયા આગળ આવીને બધી ટ્રીટમેન્ટ કરાવી. કાલે નીકળ્યા. તમે એમને મૂકવા માટે ગયા હતા? હા, હું એરપોર્ટ ગયો હતો ને, એને મૂકીને સવાર 9 વાગે અમે ઘરેથી નીકળ્યા. 10 વાગે એરપોર્ટ પહોંચી ગયા હતા. 12 વાગે એનો ફોન આવ્યો, અમે નીકળી ગયા. અંદર તો જવા નથી દેતા એરપોર્ટમાં. અચ્છા, બોર્ડિંગ સમયે ફોન આવ્યો? હા, બોર્ડિંગ થઈ ગયું. પછી મને કે બેઠા છીએ હવે પપ્પા, અમે વેટિંગ રૂમમાં. ટાઈમ થાય એટલે જઈશું. બધું પતી ગયું બોર્ડિંગમાં. 1 વાગે પ્લેનમાં બેઠીને વાતચીત કરી વિડીયો કોલથી. અચ્છા, વિડીયો કોલ કર્યો. બેઠા, બધું બતાવ્યું. રસ્તો મજાક કરતા 20 મિનિટમાં તો પછી સમાચાર આવ્યા. અમે અહીંયા આવ્યા. તમને પહેલી કઈ રીતના જાણ થઈ? પછી તમે કોન્ટેક્ટ કરવાનો પ્રયાસ કર્યો હશે, ખબર પડી હશે કે આવી ઘટના બની છે? અમારા બાબાનો ભાઈબંધ છે રાજવીર કરી,
એને જેવી ઘટનાની ખબર પડી એ સીધો અહીં આવી ગયો. એન વાઈફનો ફોન મારામાં આવ્યો, અંકલ મારે વાત કરવી છે. એટલે મને થોડી એ થઈ કે મેં કહું હમણાં ગયો છે હર્ષિત અને કેમ વાત કરવી છે. એટલે હું બહાર હતો, બહારથી ઘેર પહોંચ્યો 2000 તો ખબર પડી કે પ્લેન ક્રેશ થઈ ગયું. એટલે સીધા ત્યાંથી પછી અમે ગાડી કરીને અહીંયા આવ્યા. પછી અહીંયા આમથી આમ ધક્કા ખાધા. અહીંયા બધું આખી હોસ્પિટલ જોઈ, ક્યાંય બાબો કહો મન મળ્યા નહીં. પછી DNA ટેસ્ટ કરવાનો, DNA કરાવ્યું. હવે 72 કલાક કીધા. હું અત્યારે એટલે જ અહીં આવીને બેઠો કંઈક મારું મળી જાય એમ. તમે એકલા રહો છો અહીંયા? અહીં એકલો રહું. ખૂબ આશાઓ સાથે બાળકને લંડન કે પછી ફોરેન મોકલ્યા હોય કે આપણું જીવન એ તારશે, અને જ્યારે આવી દુર્ઘટના બને ત્યારે એ પિતા એ માતા એવા અનેક લોકો છે જે એકલા થઈ જાય છે. કલાકો સુધી રાહ જોતા PM રૂમની બહાર એક વિચાર ખાલી આવે કે મારો દીકરો હતો, એ મારો દીકરો આવી રીતના ગયો હતો, અને એમની પાસે હવે કંઈ જ આધાર નથી રહ્યો. એ પિતાની વેદના, એ પિતાની વાત કેવી રીતના તમારા સુધી પહોંચાડી શકાય એ આપણે ક્યારેય ફીલ ન કરી શકીએ એવી ઘટનાઓ છે. એ તો જેના ગયા હોય એને ખબર પડે કે એની સાથે શું થયું છે.